धार्मिक विधि विधान के लिए यात्राधाम चाणोद काफ़ी जाना माना है। वहाँ पर रोज़ाना ही बड़ी तादाद में धार्मिक विधि के लिए भक्त पहुँचते हैं। तब यात्राधाम चाणोद से जुड़ी हुई ये खबर सामने आई है। दरअसल डभोई के विधायक शैलेश मेहता की जो पेशकश थी वो रंग लाई है। अब यात्राधाम चाणोद की काया पलट होने वाली है। इसके लिए प्रवासन विभाग की ओर से 7 करोड़ रुपयों का फंड भी दिया गया है, जिसमें ऐतिहासिक घाट और सड़कों के कामों को महत्व दिया गया है। प्रवासन विभाग की ओर से हरेश कंस्ट्रक्शन को इसका वर्क ऑर्डर दिया गया है, जिसके मद्देनजर अब यात्राधाम चाणोद की जल्द ही काया पलट होगी। ડભોઈ તાલુકાનું ચાણોદ ગામ જે તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખાય છે, વર્ષોથી લોકોની માંગણી હતી કે મલ્હાર ઘાટ ઉપર ચેન્જિંગ રૂમ હોય, શૌચાલય હોય, લોકોપયોગી વ્યવસ્થાઓ હોવી જોઈએ। આ અંગેની માંગણી સરકારમાં લાંબા સમયથી કરવામાં આવી હતી। આ અંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને ટેન્ડર મંજૂર કરીને વર્ક ઓર્ડર પણ અમરેલીના એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે। 5 કરોડ રૂપિયા આ ઘાટ ઉપર શૌચાલય, ચેન્જિંગ રૂમ, પાર્કિંગની વ્યવસ્થા, ફૂડ કોર્ટ અને મોટી ઉંમરના લોકોને પગથિયા ચડવા તકલીફ ના પડે એટલે રેલિંગ, આ બધી વ્યવસ્થાઓ કરવા માટે ફાળવવામાં આવ્યા છે। એનું ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને એનું વર્ક ઓર્ડર આજરોજ આપી દેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થશે। ચાંદોદના ઇતિહાસમાં પહેલીવાર આવી કામગીરી સરકાર તરફથી હાથ ધરવામાં આવી છે। હું ચાંદોદ ગામના ધારાસભ્ય તરીકે સરકારનો આભાર માનું છું અને ચાંદોદ ગામના નાગરિકો અને જે યાત્રિકો મા નર્મદાના દર્શન કરવા જાય છે એ તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।